નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ખાતે યુટીટી સેકન્ડ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની માહિતી આપવા માટે આજરોજ એક અગત્યની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા TTABની સ્થાપના 1977ના નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ટેબલ ટેનિસને જિલ્લા અને રાજ્ય તેમજ દેશમાં સૌથી લોકપ્રિય રમતોમાંની એક બનાવવાની હતી. આ મિશનને ધ્યાનમાં રાખીને TTAB, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ તારીખ 2 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા વડોદરા ખાતે યુટીટી સેકન્ડ પેરા ટેબલ ટેનિસ નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવશે એમ TTABના ઓનરરી સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું. આપણે યુટીટી પેરા નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ આ બીજી વખત આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ. આમાં અમારા યુટીટી તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે અને અવારનવાર જ્યારે પણ અમે પેરા ઇવેન્ટ માટે એમની મદદ માગીએ ત્યારે અમને તત્પરતા સાથે અમને મદદ કરવા આવે છે લોકો. સાથે સાથે અમારા IOCના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે. પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે VSF આપણે જે કહો છે એ લોકો પણ અમને સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે. ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ અને ઇવેન્ટ અવારનવાર એ કરવાની અમને એક ઉત્સાહ મળે છે. આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે થોડું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું, આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાની છીએ. અમારો પહેલું પ્રયાસ હશે, પણ 4-5 ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ, પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ. અત્રે ઉલ્લેખનીય છે કે અલ્ટિમેટ ટેબલ ટેનિસ એ ટાઇટલ સ્પોન્સર છે અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એ આ ટુર્નામેન્ટનું મુખ્ય પ્રાયોજક છે. વડોદરા મહાનગર સેવા સદન તેમજ વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશને પણ આ સમગ્ર ટુર્નામેન્ટના આયોજનમાં સંપૂર્ણ સહયોગ પાઠવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા 2 વધુ વ્હીલચેર આપીને કુલ 5 વ્હીલચેરનું યોગદાન આપવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરના 35થી વધુ રાજ્યોમાંથી 250થી વધુ પેરા પેડલર્સ ભાગ લેવાના છે, જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ સામેલ છે. આ અંગેની વધુ વિગત TTABના પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ જયાબેન ઠક્કરે આપી હતી. યુટીટી સેકન્ડ નેશનલ રેન્કિંગ પેરા ટેબલ ટેનિસ ઇવેન્ટ આપણે ત્યાં આયોજન કરી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. કાલથી એટલે કે 2જી તારીખથી બધાનું આવવાનું અને એમનું ક્લાસિફિકેશન ને આ બધું જે કંઈ કામકાજ હોય એ શરૂ થશે. ને તારીખ 3 દિવ્યાંગ દિવસ છે. એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળે તો સારું, અને TTAB અને સુરતના આપણા પંકજભાઈ નું ડોનેશન ના અને 3 અમારા TTAB માંથી ડોનેટ કર્યા છે અમે, અને એમ કરીને એમને પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને આપી રહ્યા છે. 3જી તારીખના 9:30 વાગે ઇનોગ્રેશન છે અને 250 જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.